હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દોસ્તો, આપણે ગાંધી મેમોરિયલ, જે નેશનલ શોર્ટ મેમોરિયલ જોયું, એની બાજુમાં દાંડી બીચ છે. તો આપણે દાંડી બીચ જોવા માટે જઈશું. જો અત્યારે હું આ જગ્યાએ ગાંધી મેમોરિયલ, જે પ્રવાસી સુવિધા કેન્દ્ર છે, ત્યાં હું છું. ત્યાંથી આપણે જઈશું સીધા, લગભગ 5 મિનિટનો રસ્તો છે. ત્યાંથી આપણે જઈશું દાંડી બીચ, અને આ એપિસોડ આપણે બીજો બનાવીશું. અત્યારે તમે આ જે પાછળનું લોકેશન જોઈ રહ્યા છો, આ છે પ્રવાસી સુવિધા કેન્દ્ર, જ્યાં પ્રદર્શન છે ગાંધી બાપુની ખાદ્ય અને આતન વગેરે બધું રાખ્યું છે. તમે આવો એકવાર ચોક્કસ જશો. અને બાજુમાં છે ત્રણ વાંદરા છે અહીંયા બાજુમાં ગાંધી બાપુના. આ તમે આવો તો ચોક્કસ જોજો. વાહ! તો ચાલો જઈએ આપણે દાંડી બીચ જોવા માટે. તો દોસ્તો, જે આ સીધો રસ્તો દેખાય છે એ દાંડી બીચ તરફ જાય છે. અને આપણે જે આ ગાંધી શોર્ટ મેમોરિયલ તરફ ગયા હતા, એ રસ્તા સીધો ડાબી સાઈડમાં, જમણી સાઈડમાં વળી જાય છે. તો આપણે હવે સીધા જઈશું દાંડી બીચ ઉપર. જો આ સીધો રસ્તો છે, અને જે મેમોરિયલ છે ત્યાંથી લગભગ એક અડધા કિલોમીટર જેટલું બીચ છે. તો ચાલો જઈએ હવે દાંડી બીચ જોવા માટે. આ છે દાંડી બીચની પાર્કિંગ વ્યવસ્થા. અલગ અલગ જગ્યાએ છે, તમે જોઈ શકો છો. તમે જ્યારે દાંડી જે મેમોરિયલથી આગળ આવો એટલે આ દાંડી બીચનું પાર્કિંગ છે. અને ત્યાં પાર્કિંગના ખાલી 10 રૂપિયા છે સ્કૂટરના. મોટરના 4 વ્હીલ હોય તો 30 રૂપિયા છે. અને બસના કેટલા કીધા કાકા? 200. તો 100-150 રૂપિયા. અત્યારે તો જગ્યા નથી, પણ બીજું પાર્કિંગ હોય તો ત્યાં જગ્યા છે. અને સરસ મજાનો દાંડી બીચ છે. તો ચાલો હું તમને લઈ જાઉં હવે દાંડી બીચ જોવા માટે.
બીચ એકદમ જે મેમોરિયલ છે ત્યાંથી અડધા કિલોમીટર મેં તમને આગળ કીધું એ પ્રમાણે છે. તો ચોક્કસ અહીંયા આટો મારવા આવજો, ચોક્કસ ને ચોક્કસ આવજો. બહુ સુંદર બીચ છે. જો અહીં કોઈ પણ જાતનું કચરું નથી અને વ્યવસ્થા પણ સારી છે. અહીંયા સામેની સાઈડ વોશરૂમ છે બધાને જવા માટે, એટલે સરસ મજાની વ્યવસ્થા છે. અને તમે ચોમાસાના સિઝનમાં આવો તો વાર મજા આવે, કારણ કે દરિયો પણ જો એકદમ ભરતીમાં છે. વાહ ભાઈ. તો દોસ્તો, આ હતા સુખદેવભાઈ એમની સાથે અંકલ અને પૂરું ફેમિલી દાંડી બીચ ઉપર ઘૂમવા આવ્યું અને પોતાનો જે અનુભવ હતો એ દર્શક મિત્રોને શેર કર્યો કે નહીં એમની ગુજરાતમાં આવી અને મજા ફેમિલી સાથે ફરવા આવ્યા છે દાંડી. બહુ સારું લાગ્યું, સરસ છે, જોવાલાયક છે. બધાએ આવવું હોય તો આવો, બહુ મસ્ત જગ્યા છે. દોસ્તો, ગાંધીજી જ્યારે સાબરમતીથી દાંડી જે સોલ્ટ કાનૂન ભંગ માટે નીકળ્યા અને વચ્ચે કરાડી ગામ આવ્યું, આયા સત્યાગ્રહમાં લગભગ 22 દિવસ રોકાણા ગ્રામજનોને એવું કહેવું છે. અને આ વિસ્તારમાંથી એટલે અહીંથી જ તે કાનૂન ભંગ થયો, કાયદો નષ્ટ થયા. પછી ગાંધીજીને અહીંથી ધરપકડ કરવામાં આવી. આ તમે જ્યારે જાઓ સોલ્ટ મેમોરિયલ, નેશનલ સોલ્ટ મેમોરિયલ, ત્યારે કરાડી ગામ વચ્ચે રસ્તામાં આવે છે અને ત્યાં એક તળાવ છે આજુબાજુ. હું તમને તળાવ ફરી પછી બતાવું. એ પહેલાં આપણે ગાંધી સ્મૃતિની યાદ, ગાંધીજીની યાદમાં અત્યારે શું છે, એક ઝૂંપડી દેખાય છે. જો આ સામી દેખાય કે ગાંધીજીની ઝૂંપડી, આ ઝૂંપડી એ અત્યારે તો હવે દર વર્ષે નવી બનાવવામાં આવે. વાહ. અત્યારે આ તમને જે દેખાઈ રહ્યું છે કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. અત્યારે આ નવેસરથી બનાવવામાં આવશે. જો આ ગાંધીજીનો કરાડી ઝૂંપડીનો જે સંદેશ હતો વાઇસરોયને પત્ર લખીને જણાવ્યું હતું, આ તમે ઝૂમ કરીને વાંચી લ્યો. આજથી જ તે સત્યાગ્રહને વધારે વેગ આપવામાં આવ્યો હતો. વાહ, જય હો ગાંધીજી મહારાજ, રાષ્ટ્રપિતા મહાત્માની જય હો. આ ગાંધી ઘાટ કહેવાય છે. અને સરસ મજાનું એક તળાવ છે અને તળાવની અંદર હંસ, મેં તમને કીધું ને કે હંસ અને બતકો છે સામે કિનારે. આપણે ત્યાં જઈશું અને હંસલાને અને બતકાને કંઈક આપણે ખવડાવશું. વાહ.
દોસ્તો હવે તમને કાંક કરાડી ગામની વિશિષ્ટતા કહો. આ વડીલો, જો આ વડીલો બેઠા ને, આ વડીલોનું એવું કહેવું છે કે અમારા ગામના 85% લોકો ફોરેનની અંદર બિઝનેસ કરવા માટે, શિક્ષણ કરવા માટે અને કોઈક પોતાના બાપ દાદાની ધંધો વ્યવસ્થિત સંભાળવા માટે ગાંધીજી વખતથી એટલે ઘણા વર્ષો પહેલાંથી ત્યાં વયા ગયા. બોલો આ ગામનું એજ્યુકેશન કેટલું છે દોસ્તો. તો આ હતો નેશનલ શોર્ટ દાંડીનો વિડીયો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા આવા ધાર્મિક બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. જય માતાજી. હર હર મહાદેવ.